નમસ્કાર મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડિજિટલ પ્લેટફોર્મની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે મિત્રો જે છે આપ સૌ માટે ગુજરાતનું નંબર 1 પબ્લિકેશન, ગુજરાતની અંદર ખરેખર સૌથી વધારે વંચાતું પબ્લિકેશન એટલે યુવા ઉપનિષદ પબ્લિકેશન હું એક નવું પુસ્તક લઈને હું અને ભીખા સાહેબ આવ્યા છીએ. તો સાહેબ આજે કયું પુસ્તક છે આપણે લઈને આવ્યા છીએ વિદ્યાર્થી મિત્રો માટે? સાહેબ આજે એનસીઆરટી જીસીઆરટી જે સિરીઝ છે આપણી, જે એનસીઆરટી જીસીઆરટી પાર્ટ 1 પાર્ટ 3 ઓલરેડી તેનું નવું સેકન્ડ એડિશન આવી ચૂક્યું છે અને આજે પ્રકાશિત કરવા જઈ રહ્યા છે એનસીઆરટી જીસીઆરટી પાર્ટ 2 કે જેમાં બે વિષય સાહેબ, એક છે ભારતીય અર્થતંત્ર અને પર્યાવરણ અને પારિસ્થિતિકી. આ બે વિષયોને સમાવતું એનસીઆરટી જીસીઆરટી પાર્ટ 2 જે પુસ્તક છે તે પ્રકાશિત કરવામાં આવ્યું છે. એનું આજે સાહેબ આપણું સેકન્ડ એડિશન છે, 2026 નું જે છે એ સેકન્ડ એડિશન છે. હા, બરાબર છે, બીજું એડિશન છે સાહેબ. જેમ આપણી જે એનસીઆરટી જીસીઆરટી સિરીઝ છે જેમાં 10 બુકો જે 4 in 1 કે ભાઈ એનસીઆરટી જીસીઆરટી, તમિલનાડુ બોર્ડ અને એનઆઈઓએસ આ ચાર આધારભૂત સ્ત્રોત આધારિત જે પુસ્તકો તો અવેલેબલ છે જ, પરંતુ એને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. પાર્ટ 1, 2, 3. એનો પાર્ટ 2 એટલે આ બે વિષયો ભારતીય અર્થતંત્ર અને પર્યાવરણ પારિસ્થિતિકી, કે આ પુસ્તકમાં આપણે એનસીઆરટી અને જીસીઆરટી આ બે આધારભૂત સ્ત્રોત આધારિત કન્ટેન્ટ આપવામાં આવેલ છે. સાહેબ આખું પુસ્તક વર્ણનાત્મક સ્વરૂપે છે. યસ, ડિસ્ક્રિપ્ટિવ છે. હા, તો એમસીક્યુ, વન લાઇનર તો એ આપણી ઇન્ડિવિડ્યુઅલ બુકમાં ખરું, આમાં આપણે ફક્ત ડિસ્ક્રિપ્ટિવ કન્ટેન્ટ મૂકેલ છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો સાહેબ લેટેસ્ટ હમણાં એપ્રિલ અને જૂન 2026 માં જે એનસીઆરટી દ્વારા ધોરણ 9 ની સાહેબ જે પુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે, ધોરણ 9 ના સાહેબ એપ્રિલ 2026 માં વિજ્ઞાન એક્સપ્લોરેશન અને સાહેબ હાલમાં જૂન 2026 માં જે સામાજિક વિજ્ઞાનનું ધોરણ 9 નું જે નવા પુસ્તકો જે આવ્યા છે, આ નવા પાઠ્ય પુસ્તકોનો પણ સમાવેશ સાહેબ આ પુસ્તક આપણે કરી લીધો છે. કારણ કે પહેલી એડિશન હતી ને ત્યારે આપણે જે છે આ એક્સપ્લોરેશન અને નવી જે એસેસ આવી છે એ નહોતી. હા, હવે એપ્રિલ ની અંદર જે છે વિજ્ઞાન આવ્યું અને જૂન મહિનાની અંદર આપણી એસએસ આવી નવી. બરાબર છે, તો એનો સમાવેશ કરતું મિત્રો જે છે આ પુસ્તક છે. અને આ ગુજરાતનું પહેલું એવું પુસ્તક છે કે જેની અંદર મિત્રો જે છે એ આપણે નવા મિત્રો જે છે એનસીઆરટી ના પુસ્તકો છે ને ઉમેરતું આ પુસ્તક છે. સાહેબ અતિશયોક્તિ તો નહીં સાહેબ, ગુજરાત જ નહીં સાહેબ, ભારતમાં નેશનલ લેવલે પણ હિન્દી ઇંગ્લિશમાં હજી આ જે લેટેસ્ટ જે પાઠ્ય પુસ્તકો આવ્યા છે, ધોરણ 6 2024 માં આવેલું સાહેબ, ધોરણ 6 નું એસએસ અને સાયન્સ નું ક્યુરિયોસિટી, ધોરણ 7 અને ધોરણ 8 ના 2025 માં જે નવા પાઠ્ય પુસ્તકો આવ્યા, અને આ ધોરણ 9 નું 2026 માં જે આવ્યા એક્સપ્લોરેશન અને નવી એસેસ, તો એને સમાવેશ કરતું આપણું આ પ્રથમ પુસ્તક છે. યસ યસ, 100% સાહેબ. જો સૌ પ્રથમ આ પુસ્તકની જો વિશેષતાની જો વાત કરવામાં આવે તો એનસીઆરટી અને જીસીઆરટી જેવા આધારભૂત સ્ત્રોતો આધારિત આ ગુજરાતી ભાષામાં પુસ્તક છે. સાહેબ આ પુસ્તકમાં ભારતીય અર્થતંત્ર, પર્યાવરણ અને પારિસ્થિતિકી એમ બે વિષયોને સમાવતું આ એક જ પુસ્તકમાં આપણે બંને વિષયો સમાવેશ કરી દીધેલ છે. સાહેબ આપણી જે ફ્લેગશિપ રહી છે આ પુસ્તકની સિરીઝની કે ભાઈ એનસીઆરટી જીસીઆરટી જેવા અલગ અલગ આધારભૂત પુસ્તકોમાં ઘણી બધી માહિતીઓ સમાન રહેતી હોય છે. વિદ્યાર્થીઓનું મુદ્દાઓનું પુનરાવર્તન ન થાય અને સમય ન વેડફાય તે હેતુથી પરીક્ષા લક્ષી કન્ટેન્ટ સાહેબ એક જ પુસ્તકમાં મળી રહેશે. એનસીઆરટી જીસીઆરટી કે જે માત્ર એનસીઆરટી નું કન્ટેન્ટ છે, માત્ર જીસીઆરટી નું કન્ટેન્ટ છે સાહેબ, એને અલગ અલગ કોડ દ્વારા રજૂ કરવામાં આવેલ છે. અને જે કન્ટેન્ટ બંનેમાં કોમન હોય છે તો તેને આવા કોમન માહિતીને કોડ વગર દર્શાવવામાં આવેલ છે. સાહેબ એનસીઆરટી જીસીઆરટી ની અદ્યતન આવૃત્તિના પાઠ્ય પુસ્તકોમાંથી ભારતીય અર્થતંત્ર અને પર્યાવરણ અને પારિસ્થિતિકી વિષયને લગતા પ્રકરણોનો સંદર્ભ લીધો છે. સાહેબ જે હાલમાં લેટેસ્ટ અદ્યતન આવૃત્તિ એટલે કે એનસીઆરટી ની ખાસ નવી ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 અને ધોરણ 9 ના નવા એસએસ ના પાઠ્ય પુસ્તક, કે સાહેબ એસએસ એટલે કે જેમાં ઇતિહાસ હોય, ભૂગોળ હોય સાહેબ, બંધારણ હોય અને ઇકોનોમિક્સ વારસો હોય. તો આમ એસએસ ના પુસ્તકોનો પણ આધાર લીધો છે. અને સાહેબ પર્યાવરણ અને પારિસ્થિતિકી વિષય પણ આમાં કવર કર્યો છે. તેની માટે ખાસ જે સાયન્સની જે બુક આવે છે, ધોરણ 6, 7, 8 ની સાયન્સની ક્યુરિયોસિટી નામથી પ્રકાશિત પુસ્તક અને ધોરણ 9 નું એક્સપ્લોરેશન, એનો પણ આપણે આમાં સમાવેશ કરી દીધેલ છે. આ પુસ્તકમાં વર્ષ 24 માં ધોરણ 6, 25 માં ધોરણ 7 અને 8, 26 માં ધોરણ 9 માં પ્રકાશિત કરવામાં આવેલ સાહેબ નવા એસએસ ના પુસ્તકો તેમજ ક્યુરિયોસિટી થી પ્રકાશિત થયેલ અને એક્સપ્લોરેશન થી પ્રકાશિત થયેલ જે સાયન્સ ના પુસ્તકો છે તેનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં ભારતીય અર્થતંત્ર તેમજ પર્યાવરણ અને પારિસ્થિતિકીના કુલ 38 પ્રકરણોમાં ધોરણ 6 થી 12 ના પાઠ્ય પુસ્તકોની જે પરીક્ષા લક્ષી માહિતી આપવાનો પ્રયત્ન કરેલ છે. સાહેબ એકલું પાઠ્ય પુસ્તકોનું જ કન્ટેન્ટ નહીં, સાથે સાથે સાહેબ
જે કરંટ અફેર્સ પણ જે હોય છે, બજેટને લગતા, ઇકોનોમિક્સ છે તો બજેટને લગતા જે ડેટા છે, કરંટ અફેર્સ છે, એને પણ જે તે મુદ્દા સાથે, ચેપ્ટર સાથે જ કન્ટેન્ટ આપવાનો પ્રયત્ન કરવામાં કરેલ છે. આવેલો છે. અને ખાસ બીજું, આપણી આ પુસ્તક જે છે મેમરી ટેકનિક એન્ડ માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસ, જે આપણી મિત્રો જે છે હા. એક યુનિકનેસ છે, યુનિકનેસ, ફ્લેક્સિબલ, બરાબર છે, કે જેની અંદર મિત્રો આપણે 109 થી 190 થી વધારે ટેબલ, 90 થી વધુ ચાર્ટ અને 50 થી વધુ આકૃતિઓ દ્વારા જે છે એ સરળ માહિતી આપતું મિત્રો છે એ સરસ મજાનું પુસ્તક તમારા માટે તૈયાર કર્યું છે, જેની ડેમો કોપી હા. યુવા ઉપનિષદ ફાઉન્ડેશન જે છે એની મિત્રો ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે, એ એને આપણે ટેલિગ્રામ available ચેનલ છે. ઉપરથી તમે ડેમો કોપી જોઈ શકો છો. અને પછી ડેમો કોપી તમને ગમી જાય હા. એટલે તમારા નજીકના બુક સ્ટોર ની અંદર જઈ અથવા એમેઝોન અથવા ફ્લિપકાર્ટ ઉપર જઈ અથવા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે બ્રાન્ચીસ છે ત્યાં જઈ અને આ પુસ્તકને લઈ લેવાનું છે. વધો સાહેબ આગળ. જોરદાર છે સાહેબ. જે આપણે હમણાં જે વાત કરી નવી એનસીઆરટી ને પાઠ્યપુસ્તકો, તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો સાહેબ, ધોરણ 6 ની જે એનસીઆરટી છે, જે ગુજરાતમાં જે જીસીઆરટી છે, તો હા. ધોરણ 6 ના જીસીઆરટી માં પણ એનસીઆરટી નું ગુજરાતી વર્ઝન આવી ગયું છે. ત્યારબાદ ધોરણ 7 ના 2 ભાગ છે, પાર્ટ હા, 1 અને અને પાર્ટ part 2, તેને પણ આપણે કવર કરી લીધું છે. ધોરણ 8 નો પાર્ટ 1 જ હાલમાં આવ્યો છે. તે પાર્ટ 2 જે છે તો એ હજી એનસીઆરટી દ્વારા જે વચ્ચે પબ્લિશ કર્યો હતો, પરંતુ વિવાદોમાં જે ઘેરાયો, તો એ હજી નથી આવ્યો. અને ધોરણ 9 માં જે લેટેસ્ટ બુક, એનો પણ પાર્ટ 1 જ અત્યાર સુધી પબ્લિશ થયો છે, તો તેને પણ આપણે આ બુકમાં કવર કરી લીધું છે. તે જ રીતે વિજ્ઞાનમાં ક્યુરિયોસિટી ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 અને ધોરણ 9 ધોરણ નું 9. એક્સપ્લોરેશન, આનું પણ કન્ટેન્ટ આપણે આ પુસ્તકમાં કવર કરી લેવામાં આવેલ છે. અહીંથી પુસ્તક શરૂ થશે. સાહેબ, શરૂઆતમાં આપી દીધું છે હાઉ ટુ રીડ, કે ભાઈ જેમાં શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો જોઈ શકે છે ભાઈ કોઈ પણ ચેપ્ટર હશે તો એ એનસીઆરટી, જીસીઆરટી ના કયા પાઠ્ય પુસ્તક, કયું ધોરણ, કયું ચેપ્ટર, તો એની માહિતી અહીંયા આપવામાં આવેલ છે. અને ખાસ નોંધ પણ આપવામાં આવી છે સાહેબ, જે પણ જે હોય, જેમ કે એસએસ ધોરણ 6 પાઠ 13 કાર્યોનું મૂલ્ય, અને કાઉન્સમાં જો 2024 લખેલ છે, મતલબ કે 2024 માં પ્રકાશિત થયેલ ધોરણ 6 ની નવી ટેક્સ્ટ બુક નું આ કન્ટેન્ટ છે સાહેબ. એ જ રીતે ધોરણ 9 હશે તો 2026 લખેલ હશે, ધોરણ 7 છે તો પાછળ 2025 આ નવા ટેગ પણ મારેલા છે. અને જે એનસી, જીસી આવા ટેગ આપેલા છે, ને જેમાં ટેગ નથી, મતલબ કે કોમન માહિતી છે સાહેબ. ન્યૂ અપડેટ્સ જે એ પણ આપી દીધી છે. સંક્ષિપ્ત અનુક્રમણિકા, ભારતીય અર્થતંત્રમાં કુલ સાહેબ 18 ચેપ્ટરો અને પર્યાવરણ અને પારિસ્થિતિમાં કુલ 20 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે સાહેબ. ડિટેલ ઇન્ડેક્સ પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, એ પણ આપવામાં આવેલ છે. ટેબલ ઇન્ડેક્સ છે, ચાર્ટ ઇન્ડેક્સ, ફિગર ઇન્ડેક્સ સાહેબ. ખાસ કરીને આપણે સંદર્ભ પ્રકરણ પણ આપવામાં આવે છે, કે ભાઈ લેટેસ્ટ જે પણ સાહેબ, એમ તો આ પુસ્તક જે છે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિદ્યાર્થીઓ જે છે તો એનો ઉપયોગ કરી શકે છે. અને ખાસ તેમાં પણ જે પોલીસ કોન્સ્ટેબલ, જે આગામી જે પીએસઆઈ, જે પોલીસ કોન્સ્ટેબલ, જે સીસીઈ ની જે એક્ઝામ આવી રહી છે, ગ્રુપ A, ગ્રુપ B, તેમાં પણ આ ખાસ ઉપયોગી સાબિત જે થાય, એની માટે આપણે એને જે સિલેબસ અને સામે સાહેબ એના સંદર્ભ પ્રકરણ, અને સાહેબ આ એક પુસ્તક નહીં, આપણું એનસીઆરટી, જીસીઆરટી સિરીઝમાં 3 પાર્ટ છે. એનસીઆરટી, જીસીઆરટી પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3. તો સિલેબસનો જે પણ મુદ્દો અને તેની માટે યુવા ઉપનિષદ પબ્લિકેશનનું કયું પુસ્તક, તે સાથે તેના સંદર્ભ પ્રકરણ પણ આપી દેવામાં આવેલ છે. અહીં જેમ કે સીસી ગ્રુપ A નો સાહેબ સિલેબસ, સીસી ગ્રુપ B, પોલીસ કોન્સ્ટેબલ નો સિલેબસ છે, પીએસઆઈ નો સિલેબસ છે, ડન. અને અહીંયા એના કવર પેજ પણ ખાસ આપી દીધા છે, કે જેથી વિદ્યાર્થીઓને આ પુસ્તકો ઓળખવામાં પણ સરળતા રહે. ભારતીય અર્થતંત્ર શરૂ થશે. ટોટલ 18 પ્રકરણો છે. અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકે છે, જ્યાં વિશેષ માહિતી આ રીતે બોક્સમાં અગત્યના ચાર્ટ પણ ખાસ આપવામાં આવેલ છે સાહેબ. માંગ, પુરવઠો અને બજાર વ્યવસ્થા, જે અમુક ટર્મિનોલોજી સાહેબ જે હોય, જેમ કે ખરીદ શક્તિ, પરચેસિંગ પાવર કોને કહેવાય, તેને આ પ્રકારે બોક્સમાં વિદ્યાર્થી મિત્રો આ જે લેટેસ્ટ ધોરણ 9 માંની નવી એનસીઆરટી માંથી આ બેઠા કન્ટેન્ટ આપણે અહીંયા મૂકેલ છે. જે દ્વિહસ્તક ઇજારો છે, તે પણ અહીં તમે જોઈ શકો છો. નાણું અને ફુગાવો સાહેબ, કરંટ સાથે જે સંકળાયેલી બાબતો છે એને પણ કન્ટેન્ટ સાથે જ આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. અગત્યની માહિતીઓને સુંદર મજાના ટેબલના માધ્યમથી સાહેબ, બજેટની જે આખી કેન્દ્રીય બજેટની જે પ્રક્રિયા, ખૂબ સુંદર મજાના ચાર્ટ સાહેબ. ખાસ અલગ અલગ એન્વાયરમેન્ટ હોય કે પછી ઇકોનોમિક, અને એક જે ઇકોનોમિસ્ટ જે છે ખાસ પીસી નહામહાલ નો બી એન્વાયરમેન્ટમાં ઘણા જે પણ પર્યાવરણ વિદો છે એની માહિતી આપણને એનસીઆરટી માં મળે છે, તો એને અલગથી આ રીતે બોક્સમાં હાઇલાઇટ કરવામાં આવેલ છે સાહેબ. સુંદર મજાના એનસીઆરટી ના જ આ ચિત્રો છે,
કે જેને આપણે ગુજરાતીમાં વ્યવસ્થિત વિદ્યાર્થીઓને સમજાય અને ઉપયોગી થાય પરીક્ષામાં તે પ્રકારે મૂકવાનો પ્રયત્ન કરેલ છે. આખું જે આપણો વિદેશ વ્યાપાર જે છે સાહેબ અહીંથી આપણો આખો મુદ્દો હા. ક્લિયર થાય છે. લેનદેનની તુલા છે. ખાસ વિદ્યાર્થી મિત્રો જેમ કે અહીં તમે અલગ અલગ બોક્સ અને જો કરંટની માહિતીઓને જે બજેટની માહિતી તો આવી રીતે અલગથી ડોટેડ લાઇનમાં સાહેબ અલગથી હાઇલાઇટ પણ કરવામાં આવેલ છે. ત્યારબાદ પર્યાવરણ અને પારિસ્થિતિકી નવો જે બીજો વિષય શરૂ થશે સાહેબ એના કુલ 20 પ્રકરણો આપવામાં આવ્યા છે. પર્યાવરણ છે સાહેબ અગત્યની માહિતી લિનમેનનો 10% નિયમ, આહાર જાળ છે, જૈવ વિવિધતા સંરક્ષણ સાહેબ કરંટ જે છે એને આ રીતે જો હાઇલાઇટ કરીને જ આપેલ છે. 2026માં ગીર તથા બૃહદ ગીર વિસ્તારમાં એશિયાઈ સિંહોમાં જે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ અને જે રોગને કારણે સંક્રમણ જોવા મળ્યું એ પણ આપણે અહીંયા મૂકી દીધું છે સાહેબ. ખાસ જ્યાં મેપની જરૂર પડી છે ત્યાં ખાસ મેપનું ભારતમાં રામસર સાઇટ તો લેટેસ્ટ અપડેટ સાથે આપવામાં આવેલ છે. પર્યાવરણ સાથે સંકળાયેલા વ્યક્તિઓ, પુરસ્કારો, તો આ જે છે સંપૂર્ણ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ એનસીઆરટી જીસીઆરટી ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ 2 કે જેમાં 2 વિષયો ઇકોનોમિક્સ અને એન્વાયરમેન્ટને કવર કરવામાં આવેલ છે. તો મિત્રો આજે આપણે પુસ્તક પરિચયની અંદર અહીંયા સુધી રાખીએ અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશન જે છે એના દ્વારા પ્રકાશિત મિત્રો 120 થી વધારે પુસ્તકો જે તમે નજીકના બુક સ્ટોર ઉપરથી મેળવી શકશો. મળીશું પાછા નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે અને નવા પુસ્તક પરિચય સાથે. જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.